નમસ્કાર, આપ સૌને 25 જુલાઈ શનિવાર સુરતમાં યોજાયેલ પાઘડીની લાજ સેમિનારમાં નારી શક્તિનો એક અનોખો ઉત્સવ ઉજવાયો, જ્યાં 800થી વધુ માતાઓ, બહેનો અને દીકરીઓની હાજરીથી આખું ઓડિટોરિયમ છલકાઈ ગયું. તે જોઈને મારા હૃદયમાં આનંદ છવાઈ ગયો. અને મારા મમ્મી મને દરરોજ શીખવે છે કે લોકોની લાગણી સમજવી, તેમની સાથે પ્રેમથી રહેવું અને હંમેશા મદદ કરવા તૈયાર રહેવું, અને એ જ સાચી તાકાત છે. પોતાના અસ્તિત્વ, સંસ્કાર અને આંતરિક શક્તિની વાર્તાઓ સાંભળીને ઘણી બહેનો અને દીકરીઓને આંખો ભીની થઈ ગઈ. આ જેનજી જનરેશન છે, પણ બેટા એક વખત આંખો બંધ કરો ને તો વિચારજો કે બાએ કેટલું તમારા માટે કર્યું છે, એ માએ કેટલું તમારા માટે કર્યું છે. એ ગર્ભનાળમાંથી જ્યારે તમે છૂટા થયા ને, એને ચિંતા ત્યારની તમારથી શરૂ થઈ હતી કે જ્યારે તમારી છેડા છે ને એ ગાંઠ કોઈની યારે બંધાઈ નહીં ને ત્યાં સુધીની ચિંતા હોય તમારે માટેની. એ ચિંતાનું કારણ આપણે ન બની શકીએ, એના માટેનું ગર્વનું કારણ બની શકે ને કદાચ એટલા માટે પાઘડીની લાજ છે. મારા માટે ખાસ નોંધ એ હતી કે ડોક્ટર અંકિતા મુલાણી, સંધ્યા ગેહલોતજી અને ગીતાબેન શ્રોફ એ આત્મસુરક્ષા, આત્મસન્માન અને જીવનના મૂલ્યો પર એવું હૃદયસ્પર્શી માર્ગદર્શન આપ્યું કે આખા ઓડિટોરિયમમાં એક અદ્ભુત ભાવુક વાતાવરણ સર્જાયું.